નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે કંઈક એવી બાબતની ચર્ચા કરીશું કે જે ખરેખર આપણા માટે ખૂબ જ ઉપયોગી બનવાનું છે. તો તે શું છે? તો કે ચાલુ કાર્ડ. હવે ચાલુ કાર્ડ જે છે એની અંદર સૌથી મહત્વનો ગણાતો કાર્ડ જે છે તે કયો કાર્ડ છે? તો કે ચાલુ વર્તમાન કાર્ડ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જે છે તે આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. એટલા માટે આપણે તેને સંપૂર્ણ વિગતે અને એકદમ ઊંડાણપૂર્વક તેનો અભ્યાસ કરીશું. કઈ બાબત છે? તો કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. બરાબર. બીજી બાબત એ કે જરાય પણ ચિંતા કર્યા વગર, જરાય પણ ટેન્શન લીધા વગર એકદમ શાંતિપૂર્ણ તમે આ કાર્ડને માણો અને વિશ્વાસ સાથે કહી શકું છું કે તમને આવડશે અંગ્રેજી સરળતાથી. કેવું? તો કે એકદમ સરળતાથી. બરાબર. તો તેના વિશે આપણે ચાલુ કરીએ. સૌપ્રથમ તો ચાલુ વર્તમાન કાળ કોને કહેવાય તેના વિશે ટૂંકી ચર્ચા કરીએ. તો જે સમયે આપણે ચર્ચા કરતા હોઈએ અથવા આપણે બોલતા હોઈએ કે કોઈક જ્યારે આપણી નજરની સમક્ષ જે ઘટના ઘટે છે તે સમયે તે ક્રિયા ચાલુ છે તેને દર્શાવવા માટે રજૂ કરવામાં આવતો કાળ એટલે ચાલુ વર્તમાન કાળ. બરાબર. ટૂંકમાં કહે તો જ્યારે આપણી સમક્ષ આપણે સાંભળતા હોઈએ કે આપણે બોલતા હોઈએ તે સમય દરમિયાન આ ક્રિયા ચાલુ હોવી જરૂરી છે. તો હવે આપણે અહીંયા કીધું કે કોઈ ક્રિયા ક્યારે? તો કે બોલતી વખતે, અહીંયા કીધું ને બોલતી વખતે અથવા સાંભળતી વખતે આપણી સમક્ષ જ્યારે ચાલુ છે તે એટલે ચાલુ વર્તમાન કાળ. બરાબર. તો તેનું એક્ઝામ્પલ છે ચિલ્ડ્રન આર પ્લેઇંગ ગેમ. શું કહ્યું? કે ચિલ્ડ્રન આર પ્લેઇંગ ગેમ, બાળકો રમત રમી રહ્યા છે. રમવાની ક્રિયા શું છે? તો કે આ સમયે ચાલુ છે. બરાબર. ત્યારબાદ ગૌરી ઇઝ કુકિંગ ઇન ધ કિચન. અહીંયા રસોઈ બનાવવાની ક્રિયા ચાલુ છે. કોણ ક્રિયા? તો કે ગૌરી ઇઝ કયા જગ્યાએ બનાવે છે? તો કે રસોઈ બનાવે છે. આ રાંધવાની ક્રિયા ચાલુ છે. તો કે ગૌરી રસોડામાં રસોઈ બનાવી રહી છે. બરાબર. તો જ્યારે આ રીતે ક્રિયા ચાલુ હોય તેને દર્શાવવા માટે આ કાર્ડ વપરાય છે. હવે જઈએ આપણે બીજી બાબત છે તે કઈ રીતે? તો કે જ્યારે આપણે સાંભળતા હોઈએ, એ શું કીધું કે અવાજ સાંભળીને ધારણા રજૂ કરવા માટે. આપણે હમણાં કહ્યું કે આપણી નજરની સમક્ષ ઘટના ઘટે છે અથવા બની રહી છે તેને, પરંતુ ઘણી વખત એવું બનશે કે આપણી ધારણા કે અવાજ બહાર આવે છે અને કે જો સાંભળો તે ભાઈ ગાઈ રહ્યા છે, સાંભળો ટ્રેન આવી રહી છે. આવું જ્યારે રજૂ કરવું હોય ત્યારે આ કાર્ડ દ્વારા રજૂ કરવામાં આવે છે. તો તેનું એક્ઝામ્પલ છે અહીંયા. આપણે કહીએ કે લિસન. શું કહીશું? લિસન લતા ઇઝ સિંગિંગ. આપણે કહીએ કે લતાબેન છે તે ગાઈ રહ્યા છે. સાંભળો, લતા ગાઈ રહી છે. લતા મંગેશકર છે તે ગાઈ રહી છે. તો જ્યારે આપણે બોલતા હોઈએ અથવા તો આપણે ધારણા કરતા હોઈએ તે સમયે તે ક્રિયા ચાલુ હશે તેવું દર્શાવવું હોય તો. બીજું વોચ, જુઓ કે they are fighting in front of school. સાંભળો અથવા તો જુઓ આ ઝઘડી રહ્યા છે. શું કરે છે? તો કે સ્કૂલની સામે ઝઘડો કરી રહ્યા છે. આવું જ્યારે દર્શાવવાનું છે તો ત્યારે આ રીતે આ કાર્ડ વપરાય છે. નેક્સ્ટ જઈએ તો તેના પછી જે છે તે શું છે? તો કે કોઈ ક્રિયા અચાનક, કોઈ અચાનક ધ્યાન દોરવા માટે, અચાનક જ ધારણા કરી લ્યો કે તમે રેલવે સ્ટેશન ઉપર ઊભા છો અને ત્યાં ઊભા રાહ જોઈ રહ્યા છો અને કોઈ એવી વ્યક્તિ આવે અને અચાનક તમારું ધ્યાન જાય છે ત્યારે તમે કોઈકનું ધ્યાન દોરો, જુઓ તે ભાઈ આવી રહ્યા છે. આવું જ્યારે રજૂ કરવું હોય ત્યારે આ કાર્ડ રજૂ કરવામાં આવે છે. એક્ઝામ્પલ છે લુક, રવિના ઇઝ કમિંગ ઓન પ્લેટફોર્મ. એટલે કે જુઓ, રવિના પ્લેટફોર્મ પર આવી રહી છે. આ ઘટના અચાનક બની છે. કોઈકનું ધ્યાન દોરવા માટે જ્યારે રજૂ કરવામાં આવે છે ત્યારે આ કાર્ડ રજૂ કરવામાં આવે છે. ઓકે. નેક્સ્ટ જઈએ. ત્યારબાદ જે છે તેની ચર્ચા કરીએ તો છે આપણા માટે મહત્વનું શું છે? તો કે વર્તમાન કૃદંતના નિયમો. જે કોઈ કાર્ડ રજૂ કરવાનો થાય તેની અંદર આપણા માટે સૌથી મહત્વનો કાર્ડ છે. તો તેની અંદર કેટલાક નિયમો છે તે નિયમોનો આપણે અભ્યાસ કરીશું. તે કયા છે નિયમો? તો કે વર્તમાન કૃદંતો એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો તેના વિશે આપણે અભ્યાસ કરીએ. તો હવે એના એક પછી એક બધા જ નિયમોની ચર્ચા કરીએ. તો સામાન્ય રીતે શું કીધું કે સામાન્ય રીતે ક્રિયાપદને અંતે આઈએનજી લગાડવાથી તે વર્તમાન કૃદંત રૂપ બને છે. બરાબર. કોઈ પણ સ્પેલિંગ હોય તો સામાન્ય નિયમ આ લાગુ પડે છે. તેમાં પ્રથમ નિયમ છે તેની ચર્ચા કરીએ તો રીડ છે. તો અહીંયા જોઈ શકીએ છીએ આઈએનજી લગાવ્યું છે રીડ, તો રીડિંગ. ત્યાર પછી ટીચ તો ટીચિંગ, આમાં પણ પાછળ આઈએનજી લગાવ્યું છે. વોક તો વોકિંગ એટલે કે આઈએનજી લગાવ્યું છે. ટૂંકમાં કહીએ તો ક્રિયાપદની અંતે આઈએનજી લગાડવાથી ક્રિયાપદનું વર્તમાન કૃદંત રૂપ બને છે. બરાબર. ચાલો નેક્સ્ટ રૂલ જે છે તે શું છે?
તો કે જો કોઈ ક્રિયાપદને અંતે ઈ આવેલો હોય, એટલે કે અગાઉથી છે જ ત્યાં હાજર, તો આ સમયે તે ઈને દૂર કરી નાખવાનો અને પછી આઈએનજી લગાડવાનું થશે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે છેલ્લે ઈ આવેલું હોય તો ઈને શું કરવાનું છે, કાઢીને આઈએનજી લગાડવાનું છે. એક્ઝામ્પલ જોઈએ તો કમ, તો છેલ્લો કયો અક્ષર છે તો કે એ છે. અહીંયા જોઈ શકીએ છીએ COM પછી આઈએનજી, ટૂંકમાં કહીએ તો ઈને શું કર્યો છે, કાઢી નાખ્યો છે અને પછી આઈએનજી લગાડવામાં આવ્યું છે. બીજો નિયમ છે લાઇક તો લાઇકિંગ, એ જ પ્રમાણે ઈ છે છેલ્લો તો તેને અહીંયા જોઈ શકો છો દૂર થઈ ગયો છે. લવ તો લવિંગ, ટૂંકમાં કહીએ તો ક્રિયાપદને અંતે ઈ આવે તો એને શું કરવાનું, દૂર કરવાનું છે અને પછી આઈએનજી લગાડવાનું છે. હવે ત્યાર પછી એના પછીનો નિયમ કેવો છે તો કે જો કોઈ ક્રિયાપદ આપણી સમક્ષ આવેલું છે અને તે ક્રિયાપદને અંતે એટલે કે છેલ્લો અક્ષર જે છે તે વ્યંજન હોય અને તેના પહેલાનો અક્ષર જો સ્વર હોય તો શું કરવાનું છે તો કે છેલ્લા અક્ષરને બેવડાવવાનું છે. અહીંયા કીધું ને આપણને કે વ્યંજનને બેવડાવીને આઈએનજી લગાડવું. જે છેલ્લો અક્ષર છે વ્યંજનનો તેને શું કરવાનું છે, ડબલ વખત લખવાનો અને પછી એની પાછળ આઈએનજી લગાડવાનું છે. તો અહીંયા જોઈ શકીએ છીએ સ્ટોપ, છેલ્લો અક્ષર પી છે, તેના આગળ ઓ એટલે શું છે તો કે સ્વર છે, એટલા માટે આ પી છે ને ડબલ વખત લખવાનું છે અહીંયા અને પછી આઈએનજી લગાડવાનું છે. તે જ પણ ક્લેપ એટલે કે તાળી પાડવી, તો ક્લેપિંગ, અહીંયા ડબલ પી કરીએ છીએ ને પછી આઈએનજી. પછી રબ તો રબિંગ, રબ એટલે કે આ ભાઈ જો રબિંગ કરે છે, શું કરે છે તો કે આંખોને ચોળવી, બરાબર. ત્યાર પછી સીટ તો સિટિંગ, અહીંયા પણ જુઓ છેલ્લો અક્ષર ટી છે, એના આગળ આઈ છે તો અહીંયા ડબલ ટી કર્યા પછી આઈએનજી મૂકવામાં આવ્યું છે. તો આ નિયમ છે, બરાબર, તેને ખાસ યાદ આપણે રાખીશું. ત્યાર પછીની જે ચર્ચા જે છે તેની અંદર જોઈએ તો જો કોઈ ક્રિયાપદને અંતે શું હોય તો કે આઈ અને ઈ હોય, શું હોય, આઈ ઈ આવેલું હોય તો ત્યારે એને શું કરવાનું છે, આઈને દૂર કરવાનું અને પછી YING લગાડવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ તો ડાઈ તો DIE છે, તો અહીંયા છેલ્લા અક્ષર ક્યાં આવે છે તો કે આઈ અને ઈ, તો આ બંને અક્ષરને કાઢી નાખવાના અને પછી અહીંયા શું લગાડવાનું, YING, બરાબર. પછી આ લાઈ, લાઈ એટલે જૂઠું બોલવું તો લાઈંગો, YING લાગ્યું છે. ટાઈ બાંધવું તો ટાઈમ, બરાબર. તો આ એક ખાસ નિયમ યાદ રાખવામાં આપણે જરૂરી છે. ચાલો નેક્સ્ટ જઈએ તો નેક્સ્ટ જે છે હવે ત્યાર પછી જે મહત્વની બાબત છે તે આ કાર્ડને ઓળખવો કઈ રીતે, બરાબર. તેને ઓળખવા માટે જે વપરાય છે તે શબ્દો એટલે કે નાવ, નાવ એટલે કે અત્યારે, પછી નાવડેઝ એટલે કે આ દિવસોમાં, એટ પ્રેઝન્ટ એટલે આ સમયે, એટ ધ ટાઈમ એટલે આ જ સમયે, એટ ધીસ ટાઈમ એટલે આ સમયે અને એટ મોમેન્ટ એટલે તે ક્ષણ અથવા ક્ષણે, બરાબર. તો આ રીતે આ બધા જ શબ્દ જે છે તે આપણા ચાલુ કાળને ઓળખવા માટે આપણને મદદરૂપ થાય છે. ચાલો નેક્સ્ટ જઈએ. હવે જે ચર્ચા કરવાની છે તે છે વાક્ય રચના. આપણે અહીંયા 3 વાક્ય રચનાની ચર્ચા કરીશું. કઈ કઈ વાક્ય રચના તો કે સૌપ્રથમ વિધાન વાક્ય રચના, પછી નકાર વાક્ય રચના અને છેલ્લી એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના. વિધાન એટલે કે હકાર, બરાબર. તો તેની ચર્ચા આપણે કરીએ. ચાલો સૌ પ્રથમ જે છે તે એફર્મેટિવ એટલે વિધાન વાક્ય રચના, બરાબર. એફર્મેટિવ સેન્ટેન્સ છે તેની વાક્ય રચના શું થશે તો કે સૌપ્રથમ આવે છે કર્તા, પછી ક્રિયાપદનું આઈએનજી વર્ડ, ક્રિયાપદનું આઈએનજી વર્ડ રૂપ શું હશે, એમ, ઇઝ અથવા આર, પછી ક્રિયાપદનું આઈએનજી વર્ડ રૂપ, પછી કર્મ, પછી અન્ય શબ્દ. અહીંયા જોઈ શકીએ છીએ આપણે કર્તા, એમ, ઇઝ, આર, ક્રિયાપદનું આઈએનજી વર્ડ, કર્મ અને અન્ય શબ્દ, બરાબર. તો આ પ્રમાણે આ વાક્ય રચના થશે. હવે એમાં એક બાબત ખાસ યાદ રાખવાની છે, ક્યાં એમ આવે, ક્યાં ઇઝ આવે અને ક્યાં આર આવે. તો આ ત્રણેય બાબત જે છે તેને આપણે ખાસ નોંધીશું, એમ, ઇઝ અને આર. તો જ્યારે કર્તા તરીકે શું હોય તો કે કર્તા તરીકે અહીંયા આઈ હોય તો તેની સાથે એમ આવે છે. પછી ઇઝ ક્યારે આવે તો કે કર્તા તરીકે હી, સી અથવા ઇટ, તેની સાથે સાથે કોઈ પણ એક વચનનું નામ આવે તો ત્યારે તેની સાથે સહાયકારક ક્રિયાપદ તરીકે શું વપરાય છે તો કે આર વપરાય છે, ઇઝ વપરાય છે. અને આર જે છે તે કેના માટે વપરાય છે તો અહીંયા આપણે કહીએ વી, પછી યુ અને ધેય, આ ત્રણમાંથી કોઈ પણ કર્તા તરીકે વપરાયેલું હોય તો ત્યારે આપણે સહાયકારક ક્રિયાપદ શું વાપરીશું, આર વાપરીશું. તે જ પ્રમાણે
કોઈ પણ બહુવચનનું નામ આવે તો ત્યારે તેની સાથે શું વપરાય છે તો કે આર વપરાય છે. આ ખાસ યાદમાં રાખવાનું છે આપણે. હવે તેના એક્ઝામ્પલ જોઈએ તો ખ્યાલ આવશે. રીતિકા ઇઝ વોચિંગ ઇન મોબાઈલ. રીતિકા મોબાઈલમાં જોઈ રહી છે. અત્યારે તેની ક્રિયા જોવાની ચાલુ છે. બરાબર. પછી બીજું એક્ઝામ્પલ, ધે આર પ્લેઇંગ ગેમ. તેઓ રમત રમી રહ્યા છે. શું રમી રહ્યા છે તો કે રમત. તેઓ રમત રમી રહ્યા છે. આ સમયે તે ક્રિયા ચાલુ છે. ત્યાર પછી સી ઇઝ ઇટિંગ બનાના. તેણી કેળું ખાઈ રહી છે. તો અહીંયા જોઈ શકીએ છીએ કે આ ત્રણેય વ્યક્તિ જે છે, રીતિકા, ધ્યેય અને સી, આ ત્રણેય વ્યક્તિ છે આ સમયે કોઈક ને કોઈક ક્રિયા કરી રહ્યા છે. તેની સાથે બીજું એ પણ નોંધશું કે આર ક્યારે આવ્યો છે તો કે કર્તા તરીકે જ્યારે ધ્યેય આવે ત્યારે આર આવ્યો છે. પછી રીતિકા એટલે કે ત્રીજો પુરુષ એકવચન છે તો તેની સાથે ઇઝ, અને સી તો ઓલરેડી ત્રીજો પુરુષ એકવચન છે જ, તો એ આ દરેકની સાથે આ રીતે વપરાયેલું જોવા મળે છે. ચાલો નેક્સ્ટ જે છે તે આપણે જોઈએ નેગેટિવ સેન્ટેન્સ, નકાર વાક્ય. તો નકાર વાક્ય જે આપણે હકાર જોયા તે જ પ્રમાણે માત્ર એક તફાવત છે. નાનો એવો તફાવત શું છે તો તે તફાવત એ છે કે અહીંયા નોટ આવી જાય છે. તે નોટ કઈ જગ્યાએ આવે છે તો કે સહાયકારક ક્રિયાપદ એમિઝાર અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જે છે આ બંનેની વચ્ચે શું આવી જાય છે તો કે નોટ આવી જાય છે. બસ આટલો એવો નાનો એવો તફાવત છે. વાક્ય રચના શું સાચું કે સૌપ્રથમ કર્તા, પછી એમિઝાર, નોટ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કર્મ અને અન્ય શબ્દો. બરાબર. તો આ પ્રમાણે આ થશે. ચાલો એક્ઝામ્પલ છે અહીંયા, હી ઇઝ નોટ રીડિંગ ન્યૂઝપેપર. તે છાપું વાંચી રહ્યો નથી. ટૂંકમાં કહીએ તો જ્યારે બોલીએ છીએ ત્યારે તેની આ ક્રિયા ચાલુ નથી, આવું દર્શાવ્યું છે. ફરી વખત, તે છાપું વાંચી રહ્યો નથી. બીજું એક્ઝામ્પલ, મિતાલી ઇઝ નોટ ટીચિંગ ઇંગ્લિશ ઇન ધીસ સ્કૂલ. મિતાલી આ શાળાની અંદર ભણાવી રહી નથી. બરાબર. શું કહ્યું? મિતાલી આ શાળામાં ભણાવી રહી નથી, ઇંગ્લિશ ભણાવી રહી નથી. પછી બીજું એક્ઝામ્પલ છે, યુ આર નોટ બાઇંગ વેજીટેબલ્સ. તમે અથવા તો તું શાકભાજી ખરીદી રહ્યો નથી અથવા ખરીદી રહી નથી. બરાબર. તો આ પ્રમાણે જોઈ શકીએ છીએ કે નેગેટિવ સેન્ટેન્સ જે છે તે જે તે સમયે ક્રિયા ચાલુ નથી તેવું દર્શાવે છે. હવે જઈએ એફર્મેટિવ સેન્ટેન્સો એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો. પ્રશ્નાર્થ વાક્યમાં સિમ્પલ, સૌથી સરળ કહી શકાય તેવું વાક્ય આ છે. શા માટે તો કે તેની અંદર માત્ર એક જ તફાવત આવે છે તો કે કર્તા જે છે તે બીજા સ્થાને જતો રહીએ અને સહાયકારક છે તે પ્રથમ સ્થાને આવી જાય છે. બરાબર. તો અહીંયા જુઓ, સૌપ્રથમ વાક્ય રચના કઈ રીતે થશે તો કે એમિઝાર, પછી આવે છે શું તો કે કર્તા, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, પછી કર્મ, અન્ય શબ્દ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો તેનું એક્ઝામ્પલ જોઈએ, આર યુ ડ્રિંકિંગ વોટર. શું તમે પાણી પી રહ્યા છો અથવા તો શું તું પાણી પી રહ્યો છે, આ રીતે. બરાબર. તો અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, ઇઝ દેવાંગ સેલિંગ મેડિસિન ઇન અમદાવાદ. શું દેવાંગ અમદાવાદમાં દવા વેચી રહ્યો છે, આ પ્રમાણે. પછી અહીંયા ઇઝ સી કુકિંગ ગુડ ફૂડ. શું અહીંયા ઇઝ આગળ છે એટલા માટે શું કહે, શું તેણી સારો ખોરાક બનાવી રહી છે અથવા તો રાંધી રહી છે, આ પ્રમાણે. એમ આઈ ટીચિંગ લેંગ્વેજ. શું હું ભાષા ભણાવી રહ્યો છું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે દરેકે દરેક વાક્યની અંદર પ્રશ્ન પૂછી અને કંઈક ને કંઈક રીતે આપણે રજૂઆત કરવામાં આવ્યું છે. જે તે સમયે કઈ ક્રિયા ચાલુ છે તેવું દર્શાવવામાં આવ્યું છે. બરાબર. તો આ છે આપણા ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આ જે કાર્ડ જે છે તેને સંપૂર્ણ સમજૂતીની સાથે જરૂર પડે ત્યાં નોટપેન લઈને બેસો અને લખો. જ્યાં જરૂર પડે ત્યાં કોમેન્ટ બોક્સની અંદર પ્રશ્ન પૂછો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો, શેર કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક તો કરવું જ પડે. બરાબર. તો ચાલો આજે આટલું જ. હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચાલુ ભૂતકાળની સાથે આપણી સમક્ષ ઉપસ્થિત થશું. જય હિન્દ, જય ભારત.